નમસ્કાર, સેન્ટ્રી શાલામાં આપનું સ્વાગત છે. આપનો સંપત્તિ સાથી. આજે મારી સાથે વિનાયક છે, જે સેન્ટ્રિસિટીમાં પ્રોડક્ટ હેડ છે. આ વિડિયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે કેવી રીતે પીએમએસને પ્રોડક્ટ વર્ગ તરીકે આપણા રોકાણકારો વચ્ચે પોઝિશન કરી શકીએ એ શીખવું. ઘણા વખત એવું થાય છે કે જ્યારે આપણે પીએમએસને પ્રોડક્ટ તરીકે રોકાણકારોને રજૂ કરીએ ત્યારે સામાન્ય પ્રશ્નો પૂછાય છે અને આપણે ઘણીવાર તેનો જવાબ ખૂબ વિષયગત રીતે આપીએ છીએ. આ વિડિયોનો વિચાર ખૂબ ઉદ્દેશ્યપૂર્ણ છે, રોકાણકારો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના નિષ્પક્ષ જવાબો આપવાનો. તો વિનાયક, સેન્ટ્રી શાલામાં આપનું સ્વાગત છે. આભાર. મને લાગે છે કે આપણે શરૂઆતમાં સૌથી પહેલા પીએમએસને ખૂબ જ સરળ ભાષામાં વ્યાખ્યાયિત કરી શકીએ, કારણ કે પીએમએસ એ બહુ વપરાતો અને ઘણીવાર ગેરવપરાતો શબ્દ છે. પીએમએસનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ વર્ણવવા માટે થઈ શકે છે, પરંતુ આપણી ભાષામાં સામાન્ય રીતે પીએમએસ તરીકે શું ઓળખાય છે? અંતે પીએમએસ છે શું? તો નામ પરથી જ સમજાય છે, એ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ છે. મૂળભૂત રીતે પોર્ટફોલિયોમાં ડેટ પોર્ટફોલિયો હોઈ શકે છે, જેમાં બોન્ડ્સ હોઈ શકે, અથવા ઇક્વિટી પોર્ટફોલિયો હોઈ શકે છે, જેમાં લિસ્ટેડ ઇક્વિટી અથવા સ્ટોક્સ હોઈ શકે. પણ એ એક્ટિવલી મેનેજ થતો પોર્ટફોલિયો છે, જે અમારા નિષ્ણાત ફંડ મેનેજર્સની ટીમ દ્વારા સંચાલિત થાય છે, જેમને લાંબા ગાળાનો અનુભવ છે. પોર્ટફોલિયો બરાબર. તો તમે જાણો છો માર્કેટમાં કયા અલગ અલગ પ્રકારના પીએમએસ ઉપલબ્ધ છે? શું અલગ અલગ સેગમેન્ટ્સ છે? શું અલગ અલગ થીમ્સ કે ફંડ મેનેજમેન્ટ ફિલોસોફી છે? અને સામાન્ય રીતેની મુખ્ય રચના શું હોય છે જેમાં રોકાણકાર રોકાણ કરે છે? તો જો આપણે વ્યાપક રીતે જોઈએ અજય, તો બે પ્રકારના પીએમએસ છે. વ્યાપક રીતે કહીએ તો બધી થીમ, સેક્ટર, ફિલોસોફી, પ્રોસેસ એ જ કેટેગરીમાં આવે છે. તો એક છે ડિસ્ક્રિશનરી પીએમએસ અને બીજું છે નોન ડિસ્ક્રિશનરી પીએમએસ. મોટા ભાગના રોકાણો ડિસ્ક્રિશનરી પીએમએસ મારફતે જ થાય છે. ડિસ્ક્રિશન શબ્દનો અર્થ એ છે કે ફંડ મેનેજરને પોર્ટફોલિયોમાં કયા પગલાં લેવા તે નક્કી કરવાની છૂટ હોય છે. મૂળભૂત રીતે રોકાણકારે ફંડ મેનેજરને પૈસા આપ્યા છે. હવે ફંડ મેનેજર નક્કી કરે છે શું ખરીદવું, ક્યારે વેચવું. રોકાણકારને તેમાં બોલવાની છૂટ નથી. પ્રથમ માં જે નોન ડિસ્ક્રિશનરી પોર્ટફોલિયો મેનેજમેન્ટ છે. ફંડ મેનેજર મૂળભૂત રીતે, તમે જાણો છો, કોઈ પણ રોકાણ અથવા રિડેમ્પશન માટે ખાસ રોકાણકાર પાસેથી મંજૂરી લે છે. તો અહીં ડિસ્ક્રિશન ક્લાયન્ટ પાસે હોય છે, ફંડ મેનેજર પાસે નહીં. તો આ બે મુખ્ય કેટેગરીઝ છે. અને આ બંને પ્રકારના પીએમએસ માટે ફંડ મેનેજર એક નિશ્ચિત ફી વસૂલ કરે છે. તમે જાણો છો, સલાહ આપવી કે તમે જાણો છો. હા, ફી ફિક્સ મેનેજમેન્ટ ફી હોઈ શકે છે અથવા ફી વેરિયેબલ ફી સ્ટ્રક્ચર હોઈ શકે છે, જેમાં જો ફંડ મેનેજર નિશ્ચિત રિટર્ન જનરેટ કરે છે તો ફંડ મેનેજર ફી વસૂલ કરે છે, નહીં તો ફી વસૂલ કરી શકતો નથી. અથવા હાઇબ્રિડ સ્ટ્રક્ચર પણ હોઈ શકે છે, જેમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસના ખર્ચો માટે મિનિમમ ફિક્સ મેનેજમેન્ટ ફી હોય છે અને ફંડ મેનેજર જ્યારે નિશ્ચિત હર્ડલ રેટથી વધુ રિટર્ન જનરેટ કરે છે ત્યારે તે કેરી અથવા પરફોર્મન્સ ફી વસૂલ કરે છે. માનીએ કે નિશ્ચિત હર્ડલ રેટ. તો હા, બરાબર. તો આ બે પ્રકારના તમે જાણો છો અથવા બે ત્રણ પ્રકારના તમે જાણો છો ફી સ્ટ્રક્ચર છે જે પીએમએસ મંજૂર કરે છે. અને તો જો હું તમને એકદમ સીધો પ્રશ્ન પૂછું, શા માટે કોઈએ ધ્યાન આપવું જોઈએ એકમાં રોકાણ કરવા માટે સામે સાદા અને સરળ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની સામે જો હું માત્ર ઇક્વિટીની તુલનામાં મ્યુચ્યુઅલ ફંડ સાથે કરું તો કોઈએ પીએમએસ તરફ કેમ જોવું જોઈએ અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ નહીં? ખાસ કરીને એ હકીકત કે એ સામાન્ય માન્યતા હોઈ શકે છે આ પણ છે કે ઇક્વિટી પીએમએસ સામાન્ય રીતે રોકાણકાર માટે મ્યુચ્યુઅલ ફંડની તુલનામાં વધુ ફી વસૂલ કરે છે. જુઓ, હું માનું છું કે આ કોઈ પણ રોકાણકાર માટે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે. સૌથી પહેલું અને મુખ્ય કારણ કે મોટા ભાગના રોકાણકારોમાં કેમ રોકાણ કરે છે એ છે વધુ રિટર્ન માટે. આ સમજવું જરૂરી છે કે આ કોઈ પણ રોકાણકાર માટે મુખ્ય માપદંડ છે અને એ હોવું જ જોઈએ. કારણ કે જુઓ, મ્યુચ્યુઅલ ફંડમાં એ માસ પ્રોડક્ટ છે, રિટેલ પ્રોડક્ટ છે, જ્યાં ઓછામાં ઓછું રોકાણ 5 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તમે કોઈ પણ રકમ સુધી રોકાણ કરી શકો છો. પણ ઓછામાં ઓછું રોકાણ 50 લાખ છે. તો જો તમે 50 લાખ કોઈ ખાસ થીમ અથવા સ્ટ્રેટેજીમાં કમિટ કરો છો
તો ચોક્કસપણે તમારી રિટર્નની અપેક્ષા પરંપરાગત પ્રોડક્ટ એટલે કે મ્યુચ્યુઅલ ફંડની તુલનામાં વધુ હોવી જોઈએ. તો એ સ્થિતિમાં અને બીજું મુખ્ય તફાવત જે હું અહીં હાઇલાઇટ કરવા માંગુ છું એ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં 1000 કરોડના ક્લાયન્ટ હોય કે 1000 રૂપિયાના ક્લાયન્ટ, બંને પાસે એકસરખું પોર્ટફોલિયો હશે. બંનેને એકસરખું નવ ટ્રીટમેન્ટ અને પોર્ટફોલિયો મળશે. હા, અને વધુ મહત્વની વાત એ છે કે ચાલો માનીએ કે મેં 10 વર્ષ પહેલા મ્યુચ્યુઅલ ફંડમાં 10,000 રૂપિયા રોક્યા હતા અને આજે પણ હું એ મ્યુચ્યુઅલ ફંડ રાખું છું. અને માનીએ કે તમે એ મ્યુચ્યુઅલ ફંડમાં ગઈકાલે રોકાણ કર્યું છે. બંને પોર્ટફોલિયો આજના દિવસે એકસરખા છે. પણ જો કોઈએ માં 6 મહિના પહેલા રોકાણ કર્યું હોય અને કોઈએ આજે રોકાણ કર્યું હોય તો એ જ પીએમએસ સ્ટ્રેટેજીમાં તેમના પોર્ટફોલિયો અલગ હોઈ શકે છે. હાલ હું કહું તો અંદાજે 60 થી 70% અંદરના હોલ્ડિંગ્સ સરખા હોવા જોઈએ. પણ એ નીચેના સ્ટોક્સ પર આધાર રાખે છે કે કયો સ્ટોક કેટલો વધી ગયો છે. ફંડ મેનેજરને એ સ્ટોક હાલ કેટલો રાખવામાં આરામદાયક લાગે છે એ પણ બજારની પરિસ્થિતિ પર આધાર રાખે છે. પણ સામાન્ય રીતે 60 થી 70% હોલ્ડિંગ્સ સરખા જ રહેશે. પણ દરેક રોકાણકાર માટે આ પોર્ટફોલિયો કસ્ટમાઇઝ્ડ અને વ્યક્તિગત હોય છે. તો હું માનું છું કે સારાંશ રૂપે 2 મુખ્ય કારણો છે કે શા માટે કોઈ ઇક્વિટી પીએમએસ તરફ જોવાનું વિચારશે. એક કારણ એ છે કે ઊંચા રિટર્ન અને બેન્ચમાર્ક ઇન્ડેક્સની સરખામણીએ સ્પષ્ટ રીતે વધુ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવે છે, અને ખાસ કરીને નજીકના સરખામણાવાળા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની તુલનામાં. બીજું એ છે કે તમે જાણો છો તેમાં નિષ્ણાતી અને કસ્ટમાઇઝેશનનો એક ચોક્કસ સ્તર હોય છે જે પોર્ટફોલિયો બનાવવામાં આવે છે. તમે જાણો છો પીએમએસ પોર્ટફોલિયો અને ઇક્વિટીની તુલનામાં, જ્યાં તમે કહ્યું કે ખરેખર કોઈ ફરક પડતો નથી એવા ક્લાયન્ટ માટે જેમણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં બહુ મોટો ટિકિટ મૂકી છે અને એ જ સ્કીમમાં કોઈ બીજું વ્યક્તિ 500 રૂપિયા 1000 રૂપિયાની સિપ ચલાવે છે. હા, જુઓ, થોડો ફરક એ છે કે મ્યુચ્યુઅલ ફંડ સામાન્ય રીતે ચોક્કસ બેન્ચમાર્કને ક્રેક કરે છે. એ વધુ રિટર્ન્સને રિલેટિવ આધાર પર ક્રેક કરે છે, જ્યારે માં તેઓ બેન્ચમાર્કથી પરે હોય છે. તેઓ ખાસ કોઈ બેન્ચમાર્ક માટે જોઈ રહ્યા નથી. સામાન્ય રીતે તેમના એક્ટિવ રેશિયો અથવા કોઈ ચોક્કસ બેન્ચમાર્ક માટેનું એક્ટિવ પોર્ટફોલિયો ઘણો અલગ હોય છે. એક્ટિવ રેશિયો 90%. એનો અર્થ એ થયો કે માનીએ કે કોઈ બેન્ચમાર્કમાં 10 હોલ્ડિંગ્સ છે તો પીએમએસ કરી શકે છે. આ 10 હોલ્ડિંગ્સમાંથી પીએમએસ સર્વિસમાં માત્ર 2 હોલ્ડિંગ્સ જ રાખી શકે છે, જ્યારે બેન્ચમાર્કની બધી 8 કે 10 હોલ્ડિંગ્સ રાખવાની જરૂર નથી. તો એ પરંપરાગત રોકાણ જેમ કે મ્યુચ્યુઅલ ફંડની સામે એકદમ અલગ પોર્ટફોલિયો છે. ઈએમએસ આવી શરૂઆતની લિસ્ટેડ સ્ટોક આઈડિયાઝમાં રોકાણ કરી શકે છે જે કદાચ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પસંદ નથી. તેઓ તેમાં પણ રોકાણ કરી શકે છે જે વધુ એગ્રેસિવ છે. જુઓ, આ ફરીથી એ જ મુદ્દા પર પાછા આવે છે. જુઓ, એક રોકાણકાર તરીકે કે પીએમએસ મેનેજર તરીકે, પીએમએસ મેનેજર હંમેશા મ્યુચ્યુઅલ ફંડ અથવા સંબંધિત બેન્ચમાર્કને ઓવરપરફોર્મ કરવાનો પ્રયાસ કરે છે. જો આપણા રોકાણ કરતાં કોઈ ખાસ સ્ટ્રેટેજીમાં માનો કે 50 લાખ રૂપિયા મૂકે છે તો પીએમએસ મેનેજરને પણ ખબર હોય છે કે રોકાણકર્તાની રિટર્નની અપેક્ષા એ છે કે ઓછામાં ઓછું તમે બેન્ચમાર્ક અને એ જ કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડને ઓવરપરફોર્મ કરો. તો ખાસ કરીને મિડ અને સ્મોલ કેપ કેટેગરીમાં મોટા ભાગના પીએમએસ મેનેજરો, જો આપણે જોઈએ તો તેઓ એવી કંપનીઓમાં રોકાણ કરે છે જે ખૂબ શરૂઆતના તબક્કે હોય છે અને જેને મોટા ભાગની સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડ્સે હજી શોધી નથી, એટલે તેઓ એ કંપનીઓ શોધાય પહેલા વધારે રિટર્ન જનરેટ કરી શકે. આ પણ એક મહત્વપૂર્ણ તફાવત છે, કારણ કે મને ખબર છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ સામાન્ય રીતે સ્ટોક્સનો નક્કી સેક રાખે છે જેમાંથી તેઓ પસંદ કરે છે. મૂળભૂત રીતે તેઓ પોતાનું સ્ટોક પોર્ટફોલિયો પસંદ કરશે. ઉદાહરણ તરીકે, જો મિડ કેપ સ્પેસમાં 500 સ્ટોક્સ હોય, નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો તેઓ એ જ યુનિવર્સમાંથી સ્ટોક્સ પસંદ કરશે. માત્ર તેઓ બહુ દૂર નહીં જાય, એટલે કે સફરજન ઝાડથી બહુ દૂર નહીં પડે. હા, તો જ્યાં સુધી પીએમએસ ફંડ મેનેજરની વાત છે, તેને એ લવચિકતા પણ હોય છે. એમ મને લાગે છે કે પીએમએસ ફંડ મેનેજરને પોર્ટફોલિયો બનાવવાની પણ સ્વતંત્રતા હોય છે. તેના અનુકૂળતા પ્રમાણે તે કરશે. આ જરૂરી નથી કે તે પહેલા જ દિવસે બધું જ પૈસા રોકી દે. અને કેટલાક પીએમએસ, જો હું ખોટો નથી તો પોર્ટફોલિયોમાં હેજિંગ કરવાની પણ લવચિકતા આપે છે જો પોર્ટફોલિયોમાં કોઈ નક્કી નફો થઈ રહ્યો હોય. ઉદાહરણ તરીકે, જો તેને લાગે કે
માર્કેટ મોંઘા થઈ ગયા છે અને ટૂંકા કે મધ્યમ ગાળામાં સુધારો આવી શકે છે તો તે ડેરિવેટિવ્સ દ્વારા હેજિંગ સર્વિસ આપી શકે છે જેથી પોર્ટફોલિયોમાં જે નફો થયો છે તે સુરક્ષિત રહી શકે, જે કંઈક એવું છે જે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ બિલકુલ કરી શકતા નથી. બિલકુલ સાચું. જુઓ, મ્યુચ્યુઅલ ફંડ્સમાં એકવાર તમે રોકાણ કરો પછી તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં માનો કે તમે આજે રોકાણ કરો છો તો એ મ્યુચ્યુઅલ ફંડના જે હોલ્ડિંગ્સ છે એમાં આખું પૈસું એ જ દિવસે લગાડી દેવામાં આવે છે. પણ માં એવું નથી. માનો કે તમે આજેમાં 50 લાખ રોકાણ કરો છો તો ફંડ મેનેજરને આખા 50 લાખ ઇક્વિટી માર્કેટમાં લગાવવા માટે મહિના સુધીનો સમય લાગી શકે છે. એને પોતાનો સમય લઈ શકે છે. એ આજે 25 થી 50% પૈસા લગાવી શકે છે અને બજારના સ્તર અને મૂલ્યાંકન પર આધાર રાખીને એ પોતાની સુવિધા પ્રમાણે સમય લઈ શકે છે. આ રકમ રોકાણ કરવા માટે અમે દાવો કરીએ છીએ. તો એક વધુ બહુ સામાન્ય પ્રશ્ન છે જે મ્યુચ્યુઅલ ફંડ્સ અને પીએમએસ બંનેમાં સામાન્ય રીતે પૂછાય છે. જેમ બધાને ખબર છે, દેશમાં 1000થી વધુ પીએમએસ સ્કીમ્સ ઉપલબ્ધ છે. વિવિધ પ્લેટફોર્મ્સ છે જે તુલનાત્મક વિશ્લેષણ કરે છે અને તમને તુલનાત્મક એનાલિટિક્સ આપે છે કે કયું ટોચનું પીએમએસ છે, કયું ટોચના ચોથા ભાગમાં છે, કયું તળિયે છે, વગેરે. પણ છતાં માહિતી જેટલી વધારે હોય, રોકાણકાર એટલો વધુ ગૂંચવાઈ જાય છે. તો કોઈ વ્યક્તિ પાસે પીએમએસમાં રોકાણ કરવા માટે પૈસા હોય તો મુખ્ય દુવિધા એ છે કે એ કોને માને અને કઈ રીતે નિષ્પક્ષ રીતે નક્કી કરે કે કયા પીએમએસમાં રોકાણ કરવું. તો જો હું એક સાવ સરળ પ્રશ્ન પૂછું, વિનાયક, કયું સૌથી સારું પીએમએસ છે જેમાં રોકાણ કરવું? તમારો જવાબ શું હશે? કોઈ શ્રેષ્ઠ કે સૌથી ખરાબ પીએમએસ નથી અથવા સારી કે ખરાબ સ્ટ્રેટેજી નથી. જુઓ, સમજવું પડશે કે દરેક ફંડ મેનેજર એક ખાસ ફિલોસોફી અનુસરે છે. એમાં એક પ્રક્રિયા હોય છે. પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ પાછળ અનેક વિશ્લેષકો હોય છે. તેઓ નક્કી કરે છે કયા સેક્ટર, કયા થીમને ક્યારે અનુસરવું. પણ માર્કેટની ગતિશીલતા સતત બદલાય છે. તો જો આપણો ફંડ મેનેજર પોતાની ફિલોસોફી પર અડગ રહે છે, માનીએ કે આપણો ફંડ મેનેજર ગ્રોથ ઓરિએન્ટેડ સ્ટ્રેટેજી અથવા વેલ્યુ સ્ટાઇલ ઇન્વેસ્ટિંગ અનુસરે છે, અને માનીએ કે હાલમાં માર્કેટ એવી સ્થિતિમાં છે જ્યાં ગ્રોથ સ્ટોક્સને વધુ પસંદગી મળી રહી છે, તો વેલ્યુ સ્ટ્રેટેજી કદાચ ટોચની પરફોર્મિંગ સ્ટ્રેટેજી ન હોય, પણ એનો અર્થ એ નથી કે એ સ્ટ્રેટેજી ખરાબ છે. નિર્વેશક અથવા ડિસ્ટ્રીબ્યુટર તરીકે જ્યારે તમે પીએમએસ જેવી વૈકલ્પિક રોકાણ પ્રોડક્ટમાં રોકાણ કરો છો ત્યારે મુખ્ય બાબત એ છે તમારે એ પણ જોવું જોઈએ કે આજના સમયમાં માર્કેટની સ્થિતિ અને ગતિશીલતા શું છે. આગામી 2-3 વર્ષ માટે માર્કેટ કેવી રીતે પોઝિશન થયેલું છે એ દૃષ્ટિએ આપણે કેવી રીતે જોઈ રહ્યા છીએ. મારું કહેવું એ છે કે જ્યારે તમે કોઈ નિર્ધારિત થીમ અથવા સ્ટ્રેટેજીમાં રોકાણ કરો છો ત્યારે આવા ફેક્ટર્સ પણ ધ્યાનમાં લેવા. તો એવા કયા 3 કે 4 પેરામીટર્સ છે જેમને સિન્થેસિટી ખૂબ જ ઓબ્જેક્ટિવ રીતે પસંદ કરે છે ને સ્કોર કરવા માટે અને પછી માનો 8, 10, 12ની યાદી સુધી પહોંચે છે કે અમારા પાર્ટનર્સ અમારા ક્લાયન્ટ સુધી સક્રિય રીતે લઈ જઈ શકે? એ પેરામીટર્સ કયા હશે? જુઓ, મુખ્ય પેરામીટર જે અમે પીએમએસ પસંદ કરતી વખતે ધ્યાનમાં લઈએ છીએ એ છે કે ફંડ મેનેજરે વિવિધ માર્કેટ સાયકલ્સ દરમિયાન કેવી કામગીરી કરી છે. અમે એવી પીએમએસ સ્ટ્રેટેજીઝ જોવા પ્રયત્ન કરીએ છીએ જેમણે ઓછામાં ઓછી 5 વર્ષનો ટ્રેક રેકોર્ડ હોય. ઘણી બધી એવી સ્ટ્રેટેજીઝ છે જે મોમેન્ટમ ડ્રીવન માર્કેટમાં ખૂબ સારી કામગીરી કરે છે. 1 વર્ષ, 2 વર્ષમાં તમે જોશો કે એ સ્ટ્રેટેજીઝ મોટા ભાગના બીજા પીએમએસ, મ્યુચ્યુઅલ ફંડ અને બેન્ચમાર્ક્સ કરતાં વધુ સારી કામગીરી કરે છે. પણ ડિસ્ટ્રીબ્યુટર તરીકે અમારો રોલ એ છે કે એવી સ્ટ્રેટેજીઝ શોધવી જે ચોક્કસ સમયગાળા દરમિયાન સારી કામગીરી કરી હોય, કારણ કે સામાન્ય રીતે રોકાણકારો પીએમએસમાં 1-2 વર્ષ માટે રોકાણ કરતા નથી. જ્યારે તેઓ પીએમએસમાં રોકાણ કરે છે ત્યારે તેમની દૃષ્ટિ લાંબા ગાળાની હોય છે. મુખ્ય પેરામીટર એ છે કે યોગ્ય ટ્રેક રેકોર્ડ હોવો જોઈએ, 5, 7 અથવા 10 વર્ષનો. તેમજ સ્કીમ બંને. અને સાથે સાથે ફંડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ શું છે એ પણ જોઈએ છે. એ પણ મહત્વપૂર્ણ છે કારણ કે મોટા ભાગના પીએમએસ વાળા લોકો તેમનો પૃષ્ઠભૂમિ જુઓ તો સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડમાંથી જ બિઝનેસ શરૂ કરે છે અને હવે પોતાની કંપની શરૂ કરી છે, અથવા તો તેઓએ સહયોગથી પીએમએસ સર્વિસીસ શરૂ કરી છે. તો મૂળભૂત રીતે આપણે જોવું પડે કે તેમના ટ્રેક રેકોર્ડમાં તેમણે કેવી કામગીરી કરી છે. તેઓ જ્યારે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ છોડ્યો ત્યારે કયા સ્તરે કેટલું મેનેજ કરતા હતા, અથવા તમે જાણો છો પછી શું.
તો આ કેટલાક પરિમાણાત્મક ઘટકો છે જે આપણે જોયા છે, અને રિટર્ન સિવાય પણ આપણે બીટા, શાર્પ રેશિયો, સ્ટાન્ડર્ડ ડિવિએશન પણ જોઈએ છીએ. ફંડ મેનેજર કેટલો જોખમ લે છે, ખાસ કરીને કેટલો ટર્નઓવર છે. કેટલાક ફંડ મેનેજરો ઘણો ટર્નઓવર કરે છે. તેમનો ટર્નઓવર એક વર્ષમાં પોર્ટફોલિયોના 2x કે 3x જેટલો હોઈ શકે છે. અને કેટલાક ખરીદી અને રાખવાની સ્ટ્રેટેજી અપનાવે છે, જેમાં કોઈ ખાસ સ્ટોકની સરેરાશ હોલ્ડિંગ પીરિયડ 5 અને અડધાથી 6 વર્ષ જેટલી હોઈ શકે છે. એનો અર્થ એ છે કે તેઓ પોર્ટફોલિયોમાં કોઈ ફેરફાર કરતા જ નથી. તો આ બધા પરિમાણો પરિમાણાત્મક સ્તરે અને ગુણવત્તાત્મક સ્તરે પણ અમે ધ્યાનમાં લઈએ છીએ. અમે ફંડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ, નો અને સ્ટ્રેટેજીનું પણ જોઈએ છીએ. અને સ્ટ્રેટેજીનું ખૂબ મોટું ભૂમિકા ભજવે છે. મિડ અને સ્મોલ કેપમાં અમે સામાન્ય રીતે એવા પીએમએસ હાઉસીસ શોધીએ છીએ જેમનું નાના હોય છે, ખાસ કરીને મિડ અને સ્મોલ કેપ કેટેગરીમાં મ્યુચ્યુઅલ ફંડ્સની તુલનામાં. કારણ કે એક નિશ્ચિત સમય પછી જોનું મિડ અને સ્મોલ કેપ સ્ટ્રેટેજીમાં વધારે થઈ જાય છે, તો પછી મને લાગે છે કે ફંડ મેનેજર માટે આઉટપરફોર્મ કરવું મુશ્કેલ બની જાય છે, કારણ કે મિડ અને સ્મોલ કેપમાં તકો ઓછી હોય છે, અને જો બહુ મોટું હોય તો ફંડ મેનેજર યોગ્ય પોઝિશન લઈ શકશે નહીં. તો સારાંશ રૂપે અહીં બંને પ્રકારના ઓબ્જેક્ટિવ અને કેટલીક સબ્જેક્ટિવ બાબતો છે. ઓબ્જેક્ટિવ બાબતોમાં એ આવે છે કે અથવા સ્કીમનો સંપૂર્ણ ટ્રેક રેકોર્ડ શું છે. અને તમે જાણો છો જે ટીમ પીએમએસ સ્કીમ મેનેજ કરે છે તેનો ટ્રેક રેકોર્ડ અને નિપુણતા કેટલી છે. અને રોલિંગ રિટર્ન્સ, વર્તમાન વર્ષનું રિટર્ન અને ગયા કેલેન્ડર વર્ષનું રિટર્ન જેવી બાબતો પણ આવરી લે છે. હા, વગેરે વગેરે. અને તેમાં કેટલીક, તમે જાણો છો, સબ્જેક્ટિવ બાબતો પણ હોઈ શકે છે. કે જેમ કે પીએમએસની લવચિકતા કેટલી રહી છે અને સંકટના સમયમાં ફંડનું વર્તન કેવું રહ્યું છે. હા, વગેરે. અને કઈ રીતે પગલાં લેવામાં આવ્યા છે, પીએમએસ માટે લાંબા ગાળાની રણનીતિ શું રહી છે, વગેરે. તો એ બંનેનું સંયોજન છે, તમે જાણો છો, ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ ફેક્ટર્સનું. તો તમારી દૃષ્ટિએ કેમ? તમે જાણો છો, સેન્ટ્રિસિટી એડ્સ શું મૂલ્ય ઉમેરે છે, જેમ કે તમે જાણો છો, અન્ય વેલ્થ મેનેજમેન્ટ અથવા ડેસ્ક્સની તુલનામાં. અને જ્યારે અમારા પાર્ટનર્સ આ સ્કીમ્સ તેમના પાર્ટનર્સ સુધી લઈ જાય છે, ત્યારે અમારો મૂલ્યવર્ધન શું હશે? જુઓ, જેમ તમે કહ્યું, હા, જુઓ, જેમ તમે કહ્યું, જુઓ, ત્યાં. મને ખબર નથી, તેના કરતાં વધુ, કદાચ હજારો વ્યૂહરચનાઓ હશે. પરંતુ એક વિતરક તરીકે અમે જે કરીએ છીએ તે એ છે કે અમારી બાજુએથી અમે બંને માત્રાત્મક અને ગુણવત્તાત્મક પરિબળો પર યોગ્ય તપાસ કરીએ છીએ. અમે અમુક પ્રમાણમાં વજન આપીએ છીએ. અમારી પાસે આંતરિક સ્કોરિંગ મોડલ છે જેમાં અમે દરેક સ્ટ્રેટેજીનું સ્કોરિંગ કરીએ છીએ તેમના રિટર્ન અને રિસ્ક પેરામીટર્સના આધારે. અને તમે જાણો છો, અમે દરેક કેટેગરીમાંથી ફિલ્ટર કરવાનો પ્રયાસ કરીએ છીએ, એમાં મલ્ટીકેપ પીએમએસ હોય કે મિડ અને સ્મોલ કેપ, કઈ સ્ટ્રેટેજીઝે આ બધા પેરામીટર્સના આધારે કેવી કામગીરી કરી છે અને હાલ તેઓ કેવી રીતે પોઝિશન થયેલી છે. તો મૂળભૂત રીતે અમારું કામ એ છે કે ચાલો કહીએ કે 500 પીએમએસ સ્ટ્રેટેજીઝમાંથી કાપીને તેને 15 થી 20 પીએમએસ સ્ટ્રેટેજીઝ સુધી લાવવું, જે અમારા મતે સારી રીતે પોઝિશન થયેલી છે અથવા પહેલેથી જ સારું કર્યું છે. ઉપરાંત હાલના બજારના સ્તરે તેઓ આવી રીતે પોઝિશન થયેલા છે કે આગામી 3 થી 5 વર્ષમાં પણ સારું કરી શકે. બરાબર. તો અને બસ એક છેલ્લો પ્રશ્ન, ટેકનિકલ પ્રશ્ન છે કે પીએમએસ સ્કીમ અને ઇક્વિટી પીએમએસ સ્કીમ અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના ટેક્સેશનમાં શું ફરક છે? શું એ લાભદાયી છે કે પછી એ જ રીતે છે? શું એ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી જ છે? અને શું અંતિમ રોકાણકાર માટે ટેક્સેશન ખરેખર મહત્વનું છે? જુઓ, સૌપ્રથમ, રિટર્ન્સ. જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન અને ના રિટર્નની તુલના કરો છો, ત્યારે બંને રિટર્ન્સની તુલના પછી ખર્ચ બાદની નેટ રિટર્ન્સ સાથે કરવી જોઈએ. આ સૌથી મહત્વપૂર્ણ બાબત છે જ્યારે તમે પરફોર્મન્સનું મૂલ્યાંકન કરો છો. મ્યુચ્યુઅલ ફંડમાં એ ફંડ લેવલનું રોકાણ છે જે તમે કરો છો. એકવાર તમે મ્યુચ્યુઅલ ફંડ ખરીદો પછી તમને યુનિટ્સ ફાળવાય છે, અને જ્યાં સુધી તમે એ યુનિટ્સ વેચો નહીં ત્યાં સુધી મૂડી લાભ, કેપિટલ ગેઇન, મળતો નથી. મ્યુચ્યુઅલ ફંડ્સમાં 12 મહિનાની અંદર તમે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માટે જવાબદાર છો, જે 15% છે, અને 12 મહિનાથી પછી લાંબા ગાળાના મૂડી લાભ માટે જવાબદાર છો, જે 10% છે. આ જ રીતે પીએમએસ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ માં પણ લાગુ પડે છે.
તો પીએમએસમાં રોકાણ ફંડ મારફતે કરવામાં આવતું નથી. રોકાણ તમારા પાન લેવલ પર જ થાય છે. મૂળભૂત રીતે દરેક રોકાણ જે ફંડ મેનેજર કરે છે એટલે કે શેર ખરીદે છે એ તમારા પાન દ્વારા ડીમેટ એકાઉન્ટમાં જ રાખવામાં આવે છે અને એ બધા શેર માટે ટેક્સેશન એકસરખું જ રહે છે. પણ માનો કે મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે પોર્ટફોલિયો બદલાય છે ત્યારે સામાન્ય રીતે તમે ટેક્સ ચૂકવતા નથી. પણ પીએમએસમાં કારણ કે આ એક ડાયનામિક અને એક્ટિવલી મેનેજ થતો પોર્ટફોલિયો છે ફંડ મેનેજર દ્વારા. જો ફંડ મેનેજરને લાગે કે કોઈ ચોક્કસ શેર ખૂબ જ ટૂંકા સમયમાં વધી ગયો છે તો તે નફો બુક કરવા માંગે અને એ 12 મહિનાની અંદર પણ થઈ શકે છે. તો એ સ્થિતિમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગુ પડશે જે મ્યુચ્યુઅલ ફંડની જેમ 15% અને 12 મહિનાની અંદર હશે. અને જો તે કોઈ ચોક્કસ શેર 12 મહિના પછી વેચે છે તો 10% લાંબા ગાળાનો કેપિટલ ગેઇન લાગુ પડશે. પણ દરેક વખતે જ્યારે તે ખરીદે અને વેચે છે ત્યારે ટેક્સ નિવેશક માટે લાગુ પડશે. તો એ સમય આધારિત નહીં હોય કે જ્યારે રોકાણકાર પોતાનું પીએમએસ યોજના એ ત્યારે લાગુ પડે છે જ્યારે ફંડ મેનેજર એ ચોક્કસ શેરમાંથી બહાર જાય છે. તો તમે જાણો છો, ભલે ઇક્વિટી પીએમએસ અને મ્યુચ્યુઅલ ફંડના ટેક્સેશનમાં તફાવત છે, પણ મને લાગતું નથી લાંબા ગાળાના રોકાણકાર માટે મોટો ફરક છે અથવા મહત્વપૂર્ણ તફાવત છે. મારું કહેવું એ છે કે મૂળભૂત ટેક્સેશન એ જ છે. મ્યુચ્યુઅલ ફંડમાં તમારો ટેક્સ એક્ચ્યુઅલ રીડીમ સુધી મુલતવી રહે છે. માં તમે ટેક્સ ચૂકવો છો, મુલતવી રાખતા નથી. મૂળભૂત રીતે પોર્ટફોલિયો ચર્મ થાય ત્યારે ટેક્સ ચૂકવો છો. તો વિનાયક, મને લાગે છે કે આપણે પીએમએસ શું છે તેના તમામ પાસાઓને આવરી લીધા છે. અમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ, અમે તેને કેવી રીતે પોઝિશન કરીએ, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટી પીએમએસ વચ્ચેના મહત્વપૂર્ણ તફાવતો શું છે, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોને ઇક્વિટી પીએમએસ સાથે પસંદ કરવાના કે પૂરક બનાવવાના ફાયદા શું છે, તે કેવી રીતે પસંદ કરવું, ઇક્વિટી પીએમએસ પસંદ કરવા માટેના ઉદ્દેશ્ય આધારિત પરિમાણો કયા છે, હજારો સ્કીમોમાંથી ક્યાં રોકાણ કરી શકાય તેમ છે, અને છેલ્લું પણ મહત્વનું, સેન્ટ્રિસિટી પાસે આંતરિક રીતે કયા પરિમાણો છે જેના આધારે એ વિશાળ યુનિવર્સમાંથી શોર્ટલિસ્ટ કરી શકાય. એવા પીએમએસ જે અમારા પાર્ટનર્સ, અમારા મૂલ્યવાન પાર્ટનર્સ તેમના ક્લાયન્ટ્સ સુધી લઈ જઈ શકે. તો આ એવા કેટલાક અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્નો છે જેના જવાબો આજે આપ્યા છે. આશા છે કે અમારી ટીમને આ સત્રમાંથી લાભ મળશે. આને પૂર્ણ કરતા પહેલા માત્ર એક વાત, પીએમએસ મ્યુચ્યુઅલ ફંડનું વિકલ્પ નથી. આ એક પૂરક વ્યૂહરચના છે જે તમારા કુલ પોર્ટફોલિયોના રિટર્નમાં વધારો કરી શકે છે. તો હું સૂચવું છું કે બધા રોકાણકારો, બધા ડિસ્ટ્રીબ્યુટર્સે વિચારવું જોઈએ, કુલ ક્લાયન્ટ પોર્ટફોલિયોને જોવું જોઈએ. મારું અર્થ એ છે કે ક્લાયન્ટનો કુલ ઇક્વિટી એક્સપોઝર જુઓ. વાસ્તવમાં પીએમએસ સર્વિસીસ સૂચવતા પહેલા મારું અર્થ એ છે કે તમારે એસેટ એલોકેશન અને એક જ સ્કીમમાં કેટલો એક્સપોઝર લઈ રહ્યા છો તેની જાણકારી હોવી જોઈએ. સામાન્ય રીતે અમે માનીએ છીએ તમારું એક જ સ્કીમમાં એક્સપોઝર 10% સુધી મર્યાદિત રાખવું સમજદારીભર્યું રહેશે. આભાર ઈના. આશા છે અમારા દર્શકો અને બિઝનેસ ડેવલપમેન્ટ ટીમને આમાંથી લાભ મળશે. અમારા પાર્ટનર્સને પણ મહત્વપૂર્ણ ટિપ્સ મળશે જેથી તેઓ પીએમએસ પ્રોડક્ટ્સને તેમના ક્લાયન્ટ્સને યોગ્ય રીતે રજૂ કરી શકે. આ વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. કૃપા કરીને લાઈક, સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ આભાર.